તો હું હાલે ડાયરો આજ તો સવારમાં આવતો તો ફૂલ કંટાળો તો પછી આપણે ઉઠવાનું તો હતું જ પછી તો ઉઠીને નાહી ધોઈને થઈ ગયા અસલ તૈયાર ત્યારબાદ દરરોજની જેમ આપણે કરી લીધા ભગવાનના દર્શન અને ચા વગર કાંઈ કોટો ચડે નહીં તો તમને ખબર જ છે પછી તો આપણે ચાનો થોડોક કોટો ચડાવી લીધો અને થોડોક નાસ્તો પણ હારે હારે કરી લીધો તો મિત્રો આજે છોકરાઓને રજા હે તો આપણે પૂછવી કેવી મજા આવે હે તો કેવી હજી આંબાલાલ ને કેવું છે કે હજી થોડાક દિન આગાહી કરી નાખે એટલે આપને બહુ મજા આવે લાગે તો તીર વાકે જય રામા પીર ઓ તો જોયું કે આપણી છતમાંથી પડતું હતું પાણી અને આપણે નીકળી ગયા બહાર જવા માટે તો આપણે જ આવી છીએ આજે છતમાંથી પાણી પડે છે તો તેના માટે કેમિકલ લેવા માટે આપણે કેમિકલ લઈને નીકળી ગયા ઘર તરફ આવવા માટે અને રસ્તામાં આપણે બોલાવી લીધી થોડીક નાના મોટી આપણે કેમિકલ લઈને ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું ત્યાં તો બનતા હતા ગરમા ગરમ પુડલા પછી તો આપણે બેસી ગયા પુડલા ખાવા કેવા છે પુડલા એક નંબર પુડલા ઓ क्या बात है सर क्या बात है सर क्या बात ये बात બપોરે જમીને આપણે નીકળી ગયા બહાર તરફ જવા માટે કારણ કે આપણા ચંપલ તૂટી ગયા હતા તો ચંપલ તો લેવા જ પડે તો તમને ખબર જ છે અત્યારે ચંપલ વગર તો કાંઈ હાલે એમ છે નહીં પછી તો આપણે ન્યૂ એડેડ પ્લસ કરી લીધા ચંપલ અને નીકળી ગયા ઘર તરફ આવવા માટે અને ત્યાં તો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો ઘરે આવીને જોયું ત્યાં તો ફૂલ બાકાજીકી બોલાવવા માંડ્યો હતો વરસાદ આપણે આ બાજુ જોયું ત્યાં તો બનતી હતી સીટું ત્યારબાદ આપણે દરરોજની જેમ કરી લીધા ભગવાનના દીવાબત્તી ત્યાં તો જોયું કે બધા બેઠા હતા રૂમમાં આપણે સુરતમાં હમણાં થોડોક બહુ વરસાદ છે તો આપણે પૂછવી બધાના રિવ્યુ લેવી કે કેવો વરસાદ છે સુરતમાં અને કેવી હેરાનગતિ થાય છે ને બધું તો આ વખતે સુરતમાં કેવો વરસાદ છે સુરતમાં ધોધમાર વરસાદ છે 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો વરસાદ છે અને ખૂબ પાણી ભરાયા છે બધે પાણી ફરી વળ્યા છે તો આ હતો આપણો આજનો નાનકડો દિવસ ફરી મળ્યા નવી મોજ મસ્તી સાથે